હેલો મોર્નિંગ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું છું વિશાલ સુરાણી અને આપણે વાત કરી રહ્યા હતા બ્રિજ કોર્સ ફિઝિક્સ અને એમાં પણ આપણે વાત કરશું આજે પાર્ટ 3. તો ફરીથી બધાને એક વિનંતી છે કે જે મિત્રો પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયો એ પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 ફોલો કરો તો 3 માં ખબર પડશે. સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો તો જ આઈડિયા આવશે. ઓકે, એટલે પાર્ટથી સમજવો થોડુંક તમારા માટે મુશ્કેલ થઈ જશે, તો 1 અને 2 ને ફોલો કરો. ચાલો, લાસ્ટ ટાઈમ જે મિત્રોએ પાર્ટ 1 અને પાર્ટ 2 જોયેલો છે એમાં 2 માં એન્ડમાં તમને મેં એક સિવાય કે આપેલો હતો, અને સિવાય કે હતો જે કે લઈશ કે વિદ્યા વર્તુળાકાર પથ ઉપર 45 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. ઓકે, ચાલો અહીંયા ધ્યાનથી જુઓ. તો વર્તુળાકાર પથ અને 45 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર, તમે કોઈ પણ જગ્યાએથી એંગલ બનાવી શકો છો. વિચારો, આ બિંદુ A લઈ લઉં છું. હવે અહીંયા જાઓ તો આ 90 ડિગ્રી થાય, તો 45 એકદમ સેન્ટરમાં થશે અહીંયા. તો આટલું કોણીય સ્થાનાંતર કરે તો ધ્યાન આપજો, કોણીય સ્થાનાંતર એટલે અહીંયા સુધી જાય છે. and this angle is 45. તો અંતર અને પથ લંબાઈ મેળવો. ક્લિયર? તો અહીંયા લખ્યું છે અંતર અને પથ લંબાઈ. ત્રિજ્યા તમને આપેલી હતી 10. ઘણા બધા મિત્રોએ ગણેલો હશે, ચેક કરજો તમારો આન્સર એક્ઝેક્ટ આવે છે કે નહીં. ભાઈ આમાં સીધી વાત છે, તમારું અંતર એટલે આ ચાપની લંબાઈ. આ અંતર એટલે ચાપની લંબાઈ. તો તમે ચાપની લંબાઈ એંગલ વચ્ચેનો કઈ સંબંધ મેળવ્યો છે? હા સર, એંગલ આપણે એક સૂત્ર લખતા હતા, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે કે ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. ખૂણાને તમે થીટા કહેતા હતા, રાઈટ? ચાપ એટલે તમે AB કહેતા હતા, અત્યારે હું કહી દઉં છું L, અને ત્રિજ્યા છે R. પણ તમને ખબર હોય તો આ જે સૂત્ર હતું એક ખૂણાનો એકમ શેમાં આવતું? રેડિયન. તો અહીંયા જો થીટા તમે 45 લઈને પ્રશ્ન ગણશો તો ગણતરી સાચી, પણ મેથડ ખોટી રહેશે. એનું કારણ છે અહીંયા 45 ન લેવાય, કેમ કે આ સૂત્રનો આપણે તો જ ઉપયોગ કરીએ છીએ જો ખૂણો શેમાં હોય? રેડિયનમાં હોય. ક્લિયર? તો પહેલા તો આ ખૂણાનું તમારે રેડિયનમાં રૂપાંતર કરવું પડશે. તો લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. હે? તો ડિગ્રીનું તમારે રેડિયનમાં રૂપાંતર કરવું છે. તમારે જોઈએ છે L. L ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ R. આ સીધું પણ યાદ રાખજો, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. બહુ બધી વખત આવશે, 11મું ધોરણ, 12મું ધોરણ, અને એનાથી આગળ જો ઇલેક્ટ્રોનિક્સ કે તમે તમારો અભ્યાસ કર્યો તો ક્યાંક ને ક્યાંક આ સૂત્ર આવશે. પણ યાદ રાખો મેરો, થીટા જે શેમાં આવશે? રેડિયન. ક્લિયર? ચાલો, થીટાનું રેડિયનમાં રૂપાંતર બધાને આવડે છે. હું સીધું લખું છું 45 ડિગ્રી, ડિગ્રીનું રેડિયનમાં ગુણ્યા પાઈના છેદમાં 180. આપણે શોર્ટકટનો ઉપયોગ કરેલો છે, ઇન્ટુ R. R કેટલો આવે છે ભાઈ? 10 મીટર. ક્લિયર? ચાલો, પાઈને પાઈનો સ્વરૂપ જ રહેવા દઉં છું, આપણને નીકળી જશે. ઓકે, હવે યાદ જુઓ. તો આમાં ભાગ ચાલશે. અહીંયા 9 તો 18 9 5 45. ઓકે, તો અહીંયા આવશે 5 પાઈ. ઓકે, 9 ગુણ્યા 5 9 5 પાઈ બાય 2. અને આ આવશે, જો આ મીટરમાં હતું તો આ લેન્થ પણ આવશે મીટર એકમ. સેન્ટીમીટર હોત તો સેન્ટીમીટર, અને અહીંયા R 10 એકમ આપેલું હોત તો અહીંયા આપણે લખત 10 એકમ. તો ક્લિયર થઈ ગયું? ચાલો, તો અમુક મિત્રોએ આ ભૂલ કરેલી હશે આ થીટામાં, અને કઈ ભૂલ એ પણ મેં તમને કહી દીધું. ઓકે, આ ભૂલ, આ થીટા તમે સીધો ડિગ્રી લઈ લીધો હશે, પણ આ સૂત્ર ત્યારે જ લખાય થીટા રેડિયનમાં હોય તો આ પ્રમાણે આન્સર આવશે. ઓકે, પાઈની કિંમત તમે 22/7 મૂકી શકો છો, નો પ્રોબ્લેમ. જેવા તમારા ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે આન્સર લઈ શકો છો. ચાલો, ત્યાર બાદની વાત કરીએ આપણે સ્થાનાંતર. જુઓ, અહીંયા આપણે વાત કરશું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે કે ડી. હવે સ્થાનાંતર કોને કહેવાય? તો તમારે સ્થાનાંતર છે ને આ મેળવવું પડશે. જુઓ, ચાલો, અહીંયાથી આ ભાગ દેખાય છે, આ ભાગ તમારે મેળવવો પડશે. ક્લિયર? ઓકે, આટલો ભાગ. પણ આમાં તમારે થોડી અપર લેવલની વાત કરવી પડશે સ્થાનાંતર કરવા માટે. તો આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે, કાટકોણ ત્રિકોણ ન વપરાય એનું કારણ છે, જો તમે કાટકોણ ત્રિકોણ વાપરશો, ઓકે, કાટકોણ ત્રિકોણ વાપરવાની પ્રયત્ન કરશો તો કાટખૂણો બનતો નથી. તો હું અત્યારે આ સવાલ જે છે તમારો, એનો આ પદ કેવી રીતના મેળવવું એનું થોડુંક તમે મેથ શીખશો પછી આવડશે. એટલે હું સ્થાનાંતરની બાબત અહીંયા રહેવા દઉં છું. ક્લિયર છે? ઓકે,
મેથ્સના બ્રિજ કોર્સ જોજો એટલે તમારી પાસે કંઈક આવો ત્રિકોણ બનશે જુઓ એક આર એક આપનાર અને અહીંયાથી આ પ્રમાણે લાઈન દોરેલી છે રેડી બે બાજુ સરખી અને આ ખૂણો 45 છે તમારા આમાં છે રેડી આમાં ક્લિયર છે તો ટ્રાય કરજો બધા ઓકે મેથ્સમાં થોડાક લોજિક વાપરીને ઓકે એટલે આવી જશે તમારા તો આઈ થિંક કે અંતર તમને આરામથી આવડી ગયો છે આ તમારા માટે હું છોડું છું ચલો આગળ बढ़ते हैं ચલો અહીંયા સુધીની વાત થઈ મિત્રો ત્યારબાદની રાશિઓની આપણે વાત કરીએ જો તો ફરી પાછી હું લખી દઉં છું ભૌતિક રાશિ અને અહીંયા હું લઈ લઉં છું એના એકમ પણ આ એવી જ જેને બધી જ આપણે સમજીએ છીએ તમને ખબર છે આખું ફિઝિક્સ ભૌતિક રાશિ છે ઓકે એને સમજો અને ટ્રાય કરો આવી જાય તો પહેલું જ હતું દળ એનો એકમ તમે લીધો તો કિલોગ્રામ બીજું હતું સમય તમે તેનો એકમ લીધો તો સેકન્ડ ત્રીજું હતું તમે લીધું તો અંતર ઓકે અંતર લંબાઈ સ્થાનાંતર ઓકે એનો એકમ તમે લીધો તો મીટર નંબર 4 તો સમતલ કોણ જેનો એકમ તમે લીધો તો રેડિયન ક્લિયર છે ત્યારબાદની હું રાશિની વાત કરું છું ઝડપ ઓકે ઝડપને સ્પીડ પણ કહેવાય છે સ્પીડ ઓકે અને બીજું એની સાથે જ લખું છું વેગને ઇંગ્લિશમાં વેલોસિટી કહેવાય આપણે આજે બે વાત કરવાના છે નવી એક તો તમે વાત કરશો સ્પીડની ઓકે અને બીજી વાત કરશો વેલોસિટી ધ્યાનથી જોજો સ્પીડ અને વેલોસિટી ભાઈ આ બધી બેઝિક વાતો છે ફિઝિક્સ આખું સમજો તો બહુ બધો સમય લાગે એટલે હું આ એવી જ વાત કરું છું જે તમે થોડા જાણેલા છો અને થોડી માહિતી આપી છે ચાલો ધ્યાનથી જુઓ સ્પીડ ઝૂમ અને તમે હાઈવેસ પર ઊભા હોય કોલેજના વાહનો જતા હોય તમે કહો છો સ્પીડ સરસ સ્પીડ અને વેલોસિટી સરખી નહીં તો જુઓ આનું સૂત્ર જોઈએ તો સૂત્ર તમે શીખીને આવ્યા છો ઝડપનું સૂત્ર ઝડપ બરાબર તમે શું લખો છો અંતરના છેદમાં સમય ઓકે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ મેં તમને કીધું ને સંજ્ઞાત્મક સૂત્ર યાદ રાખશો ચાલો અહીંયા છે વેગ મિત્રો વેગનું સૂત્ર આવે છે સ્થાનાંતરના છેદમાં સમય ઓકે આપણું સૂત્ર આવું બનશે v d/d ઓકે આ પાઠ્ય હું વાળું છું એનો અર્થ કે આ સ્મોલ v છે કે ઘણા બધા v આવશે કેપિટલ v સ્મોલ v ક્લિયર ઓકે તો હવે તમને સીધી ખબર પડી જશે ભાઈ અંતર અને સ્થાનાંતર અલગ વસ્તુ તો ઝડપ અને વેગ પણ કેવી વસ્તુ અલગ તમે 11મા ધોરણમાં વધારે એક બીજી માહિતી મેળવો છો આ ભૌતિક રાશિઓ છે ને ભૌતિક રાશિ એના ફરી પાછા બે પ્રકાર આવશે ઓકે મુખ્ય બે પ્રકાર જેમાં એક રાશિ છે અદિશ રાશિ અને બીજી આવશે સદિશ ભૌતિક રાશિ આ સદિશ છે ને એને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય ઓકે જેમ કે હું તમને એમ કહું કે ભાઈ વેગ કઈ દિશામાં છે તો વેગને ચોક્કસ દિશા હોય હું તમને એમ કહું સમય કઈ દિશામાં છે ઓકે તો આને માત્ર મૂલ્ય હોય દિશા નહીં હોય સમય છે એ અદિશ રાશિ કેમ કે એને સમય દર્શાવવા માટે આપણે એવું નથી કહેતા ઉત્તર દિશામાં આટલો સમય દક્ષિણ દિશામાં આટલો સમય આ ઘરના પહેલા ખૂણામાં આટલો સમય ઓકે ઘડિયાળ ઉપર દાખલા આટલો સમય એવું નથી કહેતા બરાબર છે જેમ કે બળ કેવી રાશિ સદિશ ચોક્કસ દિશા છે બળની ઓકે તો એવી રીતના ઘણી બધી રાશિઓ જેમ કે દળ ઓકે દળ ઉત્તર દિશામાં આટલું દક્ષિણમાં આટલું એટલું તો કઈ છે નહીં ઓકે તો દળ છે એ અદિશ રાશિ છે તો બે રાશિ વિશે વાત કરવાની છે જેમાં આ વેગ છે ને એ સદિશ રાશિ છે હવે તમને એમ થશે સમય અદિશ વેગ સદિશ તો જે સ્થાનાંતરની દિશા હોય ને વેગની દિશા હોય તમે સ્થાનાંતરની વાત કરી રહી છે મિત્રો આ a આ b અને વ્યવસ્થિત વાતો જે આગળ આવશે એટલે આપણે અત્યારે બેઝિક થોડું નોર્મલી સમજી લઈએ છીએ અને કહો કોઈ ગતિપથ છે આ પ્રમાણે તમે ગયા ગતિપથમાં આની લંબાઈ ગતિપથ તો જુઓ અહીંયા દિશા કંઈક અલગ અહીંયા દિશા કંઈક અલગ આ બધી દિશા બદલાય છે વારંવાર તો ઝડપ છે ને એ અદિશ રાશિ છે જેમાં અંતર આવે છે પણ સ્થાનાંતર તો પહેલું અને છેલ્લું બિંદુ વચ્ચેનું સીધું અંતર તો જે સ્થાનાંતરની દિશા હોય પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન એ દિશા વેગની આવે તો વેગની કઈ દિશા હોય તમને કોઈ પૂછે વેગની દિશા કઈ તો વેગની દિશા પ્રારંભિક સ્થાનથી કઈ આવે અંતિમ સ્થાન પર જે કોની દિશા છે સ્થાનાંતરની દિશા છે ક્લિયર
ચાલો આની સાથે તમારે એક પદ યાદ રાખવું પડશે. અંતરનો એકમ કયો? અંતરનો એકમ. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. તો આને વાંચવું હોય એકમને તો મીટર પર સેકન્ડ વંચાય. શું વંચાય છે? મીટર પર સેકન્ડ. સેમ ટુ સેમ અહીંયા પણ એકમ મીટર અને મીટર પર સેકન્ડ. તો ભાઈ આ છે ઝડપ અને વેગ. યાદ રાખજો બે વસ્તુ આવે છે. સમય સાંકળી લો તો અંતર કહેવાય. હવે આ સ્પીડ ને બધું શું છે? તો સિમ્પલ છે. તમે છો તમારા ઘરેથી નીકળો છો અને કોઈ એક્સ વાય કે અથવા તો કોઈ પ્લેસ ઉપર જાઓ છો. તમે ત્યાં પહોંચવા માટે 10 કલાકનો સમય લો છો અને તમારો જ મિત્ર અને તમે મિત્ર સાથે નીકળો છો એ 5 કલાકમાં પહોંચી જાય છે. તો એનો અર્થ શું થયો? એને 5 કલાકમાં જેટલું અંતર કાપી લીધું એટલું જ અંતર તમે 10 કલાકમાં પાડ્યું. એનો અર્થ તમારી સ્પીડ કેવી છે? ઓછી. તો સમયને જ્યારે અંતર સાથે સાંકળવામાં આવે ત્યારે શું મળી જાય? સ્પીડ. સેમ ટુ સેમ આપણે વેગની વાત કરીએ છીએ. ક્લિયર? આનો એકમ આવશે મીટર પર સેકન્ડ. સૂત્ર પરથી જ એકમ આવે, યાદ રાખજો. સૂત્ર પરથી જ એકમ અને છેદમાં રાશિ હોય એને એકમ વંચાય. એકમ સમયમાં કાપેલું અંતર. પણ આ હું જેટલા પણ ડેટાની વાત કરું છું ને મિત્રો, આ ડેટા અચળ હોય છે. અચળ એટલે ન વધે ન ઘટે. કેવા ડેટાની? અચળ. ઓકે, આ ચલ પણ હોય. ચલ એટલે બદલતું હોય. ઓકે, હું તમને એમ કહું, તમે તમારા ઘરેથી સ્કૂલ સુધી આવો છો બાઇક લઈને. તમારો સ્પીડોમીટર હોય ગાડીમાં, જે ઉપરનો કાંટા હોય ને સ્પીડોમીટર. ખબર છે ને? સ્પીડોમીટર આ ઉપરનું જે હોય એ પાછળ લખેલું હોય. ઓકે, તો આ જે કાંટો છે એ કન્ટિન્યુ 30 ઉપર હોય. એનો મીનિંગ શું? તો એનો મીનિંગ થાય તમારી સ્પીડ છે. સ્પીડ ઓકે એ છે 30 મીટર પર સેકન્ડ. તમને લાગે છે સ્પીડ દર સેકન્ડે કાંટો 30 ઉપર જ રહે? નહીં. ઓકે, આ બાજુ એક્સેલરેટર આપો એની વાત પછી કરશું તો સ્પીડ શું થાય? વધે. ઓકે, 35 ઉપર ગયો કાંટો તો સ્પીડ 35 થાય. બ્રેક મારો તો ઘટે. બદલાતી હોય તો અચલ સ્પીડ છે. પણ આપણે અત્યારે સરળતા માટે કેવી સ્પીડની વાત કરીએ છીએ? અચલ. આ ચલની પણ વાત કરશું પણ એ પછી. ઓકે, તો આવી અચલ સ્પીડની વાત કરવાની છે. સ્પીડ કોન્સ્ટન્ટ છે, કન્ટિન્યુ જાય છે, ન વધે ન ઘટે. ઓકે, ચાલો સ્પીડ માં અંતર સંકળાય. તો તમે જ્યારે બાઇક લઈને આવો છો તો એની સાથે સંકળાયેલી રાશિ જ્યારે તમે માપો છો ત્યારે તમને અંતર મળે છે અને અંતરને કારણે તમે એની સ્પીડ મેળવી શકો છો. ઓકે, તો આ સ્પીડ છે s 30 મીટર પર સેકન્ડ. આ મેં ઉદાહરણ લીધું છે, અચળ છે. ઓકે, તો આને હવે તમે પ્રશ્નોમાં સાંકળી શકો. કેવી રીતના? તો આગળના જેટલા પણ સવાલો છે એને તમે સમય આપી દો તો તમને અંતર તો મેળવતા જતા, સ્થાનાંતર તો મેળવતા જતા, સમય આવી જાય તો તમને શું મળી જાય? સ્પીડ. અને શું મળી જાય? વેગ. વેગ કઈ દિશામાં હોય? વેગની દિશા હોય અને દિશા ન હોય. કેમ કે આ દિશ રાશિ છે, આ રાશિ સદિશ. વેગ કઈ દિશામાં હોય? સ્થાનાંતર. સ્થાનાંતરની દિશા કઈ? તો મિત્રો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. ક્લિયર થઈ ગયું? ચાલો હું એક આનું નાનકડું ઉદાહરણ લઈ લઉં છું એટલે તમને વધુ સારી રીતે સમજ પડશે. ઓકે, તો સૂત્ર યાદ રાખજો બંને. જુઓ, સૂત્ર લખી દો ને. અંતરના છેદમાં સમય, વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. ઓકે, આ બેઝિક વસ્તુ તમે શીખીને આવ્યા છો. ચલો અહીંયા વાત કરીએ એક્ઝામ્પલ. ચલો એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A થી B પર અને B થી C પર આવે છે. આ માટે તે 10 સેકન્ડનો સમય લે છે. આ પરિસ્થિતિમાં વેગ મેળવો. ચાલો હું લઉં છું ઝડપ અને વેગ મેળવો. ચાલો એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, સર આકૃતિ તો આપો. ચાલો હું લઈ લઉં છું અહીંયા આકૃતિ. આ એક સુરેખ પથ છે. ઓકે, જ્યાંથી તમે શરૂઆત કરો છો ને હું 0 લઈ લઉં છું, ઉગમ બિંદુ 0. ચાલો આ છે 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર, 60 મીટર, 70 મીટર. આવું કંઈક એ બિંદુથી શરૂઆત કરીએ. કોઈ પણ બિંદુથી શરૂઆત કરી શકો છો. સરળતા માટે હું અહીંયા એ બિંદુ લઈ લઉં છું.
એ બિંદુથી જાય છે બી બિંદુ સુધી. ઓકે, અને બી થી આવે છે સી પર. જોજો, ધ્યાનથી જોજો. એ થી ક્યાં જાય છે? બી પર. અને બી થી ક્યાં આવે છે? સી પર. તો અહીંયા જો, એ થી બી પર, એ થી બી પર અને બી થી સી પર આવે છે. તો પહેલા એ થી બી તો જવાનો થાય. તો આ બિંદુ હતું એ, આ જ માર્ગ છે, અહીંયા ગયો બી અને બી થી આવ્યો સી ઉપર. અહીંયા સુધી તમે કહો આ અંતર કેટલું થયું? અંતર તો આ બધું જ અંતર કેવા છે હે? તો આપણે મેળવવાનું છે, સમય આપેલો છે, આપણે મેળવવાનું છે ઝડપ અને વેગ. તો તમે સૂત્ર લખશો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય, અને હું આ બાજુ લખું છું વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. કરેક્ટ? ચાલો જુઓ, અંતર જુઓ, અંતર, ડિસ્ટન્સ, અંતર 0 થી b એટલે 50. તો તમારું આ અંતર 50 છે. ક્લિયર? ચાલો 50 થી પાછો 30 ઉપર, એટલે આ તમે અંતર જોશો તો 10 10 ના ગેપ છે, એટલે આ આવશે 20. આ કેટલું છે? 20. આને હું મીટરમાં લઈ લઉં છું, તો આ મીટરમાં આવશે. ઓકે છે? ક્લિયર? હશે. તો 50 20 કેટલા થાય? 70. કેટલા સમયમાં? 10 સેકન્ડ. કેટલો આવ્યો? 7 મીટર પર સેકન્ડ. આનો મિનિંગ શું થાય? દર સેકન્ડે 7 મીટર અંતર, દર સેકન્ડે 7 મીટર. આવી વ્યવહારમાં ગતિ થાય દર સેકન્ડે 7 મીટર. સ્પીડ મોસ્ટ ઓફલી અચળ, અમુક સમય મર્યાદા સુધી અચળ હોય, પછી બદલાતી રહે છે, હે ને? તો સ્પીડ અચળ નથી હોતી, પણ આપણે આવા અચળ સ્પીડની વાત કરીએ છીએ. હવે લઈએ સ્થાનાંતર, અને આ બાજુ વેલોસિટી. ચલો, સ્થાનાંતર કેટલું થાય? તો સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ આટલું જ અંતર. જુઓ તો આટલું જ અંતર તમે ગણો, આટલું કેટલું આવે છે? 30. તો સ્થાનાંતર કેટલું આવ્યું? 30. સમય કેટલો આવ્યો? 10. કેટલો આવ્યો? 3 મીટર પર સેકન્ડ. હશે 3 મીટર પર સેકન્ડ. જો તો વેગ અને સ્થાનાંતર, સોરી, સ્પીડ અને વેગ બદલાઈ ગયા કે અલગ અલગ છે? ઓકે, અને આ વેગની દિશા કઈ હોય? આ વેગની દિશા તો a થી કઈ તરફ? c તરફ. અત્યાર સુધી આ a થી c તરફ, અને કેમ કે તમે a થી c સુધી પહોંચો છો ને અહીંયા, એટલે a થી c તરફ. ક્લિયર? આવું લખતો નથી અત્યારે. હવે જો અહીંયા એક નવી વાત બનાવો. મને કહો આ અંતર કેટલું છે? 50. આ કેટલું છે? 20. તો આનો જવાબ અહીંયા કેટલો આવ્યો? 30. એનો અર્થ કે આ દિશામાં સ્થાનાંતર ધન, ત્યારે વિરુદ્ધ દિશામાં કેવું છે? આટલું નેગેટિવ, માઈનસ. તો સ્થાનાંતર ધન પણ હોય અને ઋણ પણ હોય અને શૂન્ય પણ. ક્લિયર છે? એકદમ ક્લિયર? અહીં આવે છે. તો આ છે વેગ અને સ્થાનાંતર. હવે બદલાતું હોય તો એની વાત કરીશું. સરા વેગ બદલાતો હોય તો શું? ઝડપ બદલાતી હોય તો શું? ઓકે, તો જેવી રીતના તમે વેગ કહો છો, સ્પીડ કહો છો, વેગની પણ વાત કરી શકાય. ઓકે, તો હું અહીંયાથી થોડુંક આગળના સ્ટેપની વાત કરું છું. આઈ થિંક કે તમને આ સમજાઈ ગયું છે. પછી છેલ્લે હું તમને એક સિવાય આપી દઈશ. ઓકે સર, સિવાય. ચાલો જુઓ, હવે એક વાત કરવાની છે ચલ. ઓકે, સ્પીડ અને વેગ બદલાય ત્યારે છે, જેને આપણે કહેવાય ચલ. ચલને કહેવાય વેરિયેબલ. તો તમે જે શીખતા ને અત્યાર સુધી એ અચળ માટે જ વાત કરતા, ચલ માટે નહોતા વાત કરતા. હવે તમારા માટે આવે છે ચલ. ધ્યાનથી સમજજો. તો ચલ જ્યારે આવે ત્યારે રાશિ મેળવાય છે સરેરાશ. ફરીથી, જ્યારે કોઈ વસ્તુ બદલાતી હોય ત્યારે તમે કઈ વેલ્યુ મેળવો છો? સરેરાશ. હું સ્પીડ અને વેગની વાત કરું છું. ઓકે, તો તમે લખશો સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ. હું કરે સર, હું કરે? હા, સરેરાશ ઝડપ. ઝડપ બરાબર અંતર એટલે કે પથ લંબાઈ અને છેદમાં સમય. સૂત્ર એનું એ જ છે. જોજો, સૂત્ર એનું એ જ છે. હું તમને કહું, ઉદાહરણ આપું. અહીંયા જુઓ, ધારો કે આ એ પ્લેસ છે, તમે છો અહીં, અને તમે અહીંયા બી પ્લેસ ઉપર જાઓ છો. બાઇક દ્વારા, સ્કૂટી દ્વારા, કાર દ્વારા, તમારી પાસે જે હોય અથવા તો તમને જે લઈ જાય છે એની પાસે જે હોય. ઓકે, તો આપણે શું કહેવાય? ગતિપથ. ઓકે, આ તમારો ગતિપથ છે. આ ગતિપથની લંબાઈ ધારો કે 1000 મીટર છે. હું અહીંયા લખી દઉં છું ભાઈ. તો અહીંયા પથ લંબાઈ કેટલી થઈ જાય? પથ લંબાઈ 1000 મીટર. ઓકે, 1000 મીટર. ફાઇન. અને ધારો કે હું આને સમજી રહ્યો છું ભાઈ, તમે એ પ્લેસ એટલે કોઈ એક સિટી થી બીજા સિટી જાઓ છો, મોટા સિટી, અને આ અંતર છે ધારો કે 1000 કિલોમીટર. અંતર કયું છે? 1000 કિલોમીટર. એટલે પથ લંબાઈ કેટલી?
ઓકે, અને ત્યાં તમને પહોંચવા માટે લાગતો સમય લાગે છે, સમય ધારો કે એ લાગે છે 10 કલાક અથવા તો 5 કલાક. ચલો હું 5 લઉં છું. 5 કલાક. ઓકે, 1000 કિલોમીટર 5 કલાક લાગે છે. વધારે પણ લાગે છે કે સમજવા માટે છે ભૈયા. ચાલો ભાઈ 10 લઈ લો ને શું ફરક પડે, 10 કલાક લાગે છે. ચાલો ઓકે, આમાં કિંમત મૂકો તો આમાં કિંમત મૂકો સરેરાશ છે. આમાં પછી સિમ્બોલ કહું છું. અંતર એટલે પથ લંબાઈ કેટલી આવે છે મિત્રો? 1000. સમય કેટલો આવે છે? 10. આ નીકળી જાય કેટલા આવશે? 100. હે ને? આનો એકમ જુઓ, એકમ અંતરનો એકમ તમારા કિસ્સામાં આવ્યો કિલોમીટર. સમય આ પ્રતિ લખાય છે, છેદમાં લખાય અને પ્રતિ વંચાય એકમમાં. કિલોમીટર પ્રતિ અવર એટલે 1 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપે. 1 કલાકમાં 100, બીજી કલાકે 200, ત્રીજી એ 300, પાંચમી એ 500, આઠમી 800, 10મી 1000. હવે 10 કલાકમાં 25000. હવે વિચારો, તમને લાગે છે દર કલાકે 100 કિલોમીટર અંતર જ કાપે? ધારો કે કોઈ હોટલ આવી હોય તો ત્યાં ઊભા પણ હોય તો ત્યાં કદાચ 1 કલાકમાં 70 કિલોમીટર જ કપાયા હોય. રસ્તો ખાલી હોય તો ઘણી વખત 100 કરતા પણ વધુ કિલોમીટર કલાકમાં કપાયા હોય. તો એનો મીનિંગ કે આ દર કલાકના ગાળામાં 100 જ કિલોમીટર હોય એવું કહી શકાય નહીં. તો એનો અર્થ કે આ સ્થિતિમાં ઝડપ તો બદલાય છે, વધે છે, ઘટે છે. તો આપણે કઈ મેળવી? સરેરાશ. આનો મીનિંગ શું થાય સરેરાશ? તો હવે તમે એવું માની શકો કે દર કલાકે તમે 100 કિલોમીટર અંતર કાપીને અહીંયા પહોંચ્યા. આનો અર્થ થાય સરેરાશ. ક્યારે સરેરાશ લેવાય? જ્યારે રાશિ બદલાતી હોય. ઓકે, ક્યારેક કંઈક વધતો હોય, ક્યારેક કંઈક ઘટતો હોય, અથવા તો ઝડપ વધતી હોય, ઝડપ ઘટતી હોય. અને સરેરાશને આવા સિમ્બોલ વડે દર્શાવાય છે. આને વંચાય એવરેજ. ઓકે, આને શું વંચાય છે? એવરેજ. ઓકે, સરેરાશ સ્પીડ s. ઓકે, v પણ લખી શકો છો, નો પ્રોબ્લેમ. એવું ન લખવું હોય તો s ઉપર બાર કરે, s બાર. અહીંયા આવશે s. ઓકે, હું અહીંયા હવે સરેરાશ ઝડપ છે કેવી રીતના હું અહીંયા તમને વેગ લઈ લઉં છું. વિચારો કે અંતર છે, અંતર એ 700 કિલોમીટર છે. 700 કિલોમીટર. તો આને શું કહેવાય? સ્થાનાંતર. રેડી થઈ ગયા વાત? સ્થાનાંતર 700 કિલોમીટર. તો અહીંયા જેમ સરેરાશ ઝડપની વાત કરી તેમ સરેરાશ વેગની વાત કરો. સરેરાશ વેગ, તો સરેરાશ વેગનું સૂત્ર આવે સ્થાનાંતરના છેદમાં સમય. જે સમય લીધો હોય તે. ઓકે, સમય તો સેમ જ રહેવાનો છે ભાઈ. આપણે તો ખાલી સ્થાનાંતર જ આ પથમાં આપીએ. એક પથ હોય કે ન હોય, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાનનું અંતર તો 10 કલાક તો છે. સ્થાનાંતર કેટલું થયું? 700. આ બંને નીકળી જશે તો 70 કિલોમીટર પર અવર. આ તમને મળ્યો વેગ, એવરેજ વેલોસિટી. આવું ન લખવું હોય તો v બાર. ગેટ ઇટ? કમ્પ્લીટ થઈ ગઈ વાત. તો સરેરાશ શા માટે શોધવામાં આવે? તો ભાઈ ચોક્કસ સ્પીડ ન ખબર હોય, વચ્ચે વેગ વધતો હોય, ઘટતો હોય, અને તમારે આખા રસ્તાનું અનુમાન કરવું હોય સ્પીડ કેટલું છે, ત્યારે આ સરેરાશ રાશિ મેળવવામાં આવે. તો સરેરાશ રાશિની એક દુવિધા છે. શું? વિચારો, તમે અહીંયા હતા ત્યારે તમને પૂછે તમારી સ્પીડ કેટલી? તમે કેટલી કહેશો? 100. ચલો, આ થઈ સ્પીડ. અને અહીંયા વેલોસિટી કેટલી? તો એવરેજ ઉપરથી તમે કહેશો 70. બરાબર છે? આ બિંદુએ સેમ વેલ્યુ આવશે. અહીંયા જે આગળ હતી એ જ અહીંયા આવશે. તો એનો અર્થ કે આ દરેક બિંદુએ તમે એવું માની લીધું કે તમારી સ્પીડ અથવા તો વેગ આટલો છે, પણ એટલો હોતો નથી. તો આ વચ્ચેની જુદો જુદો સમય છે, ત્યાં તમને એની ઓરિજિનલ સ્પીડ કેટલી હતી એ ખબર પડશે નહીં. ઓકે, તો આવી મજાની વાત છે ભાઈ. ખાલી સૂત્ર યાદ રાખો. સરેરાશ ઉપરથી કઈ માહિતી મળે? તો આખા ગતિપથમાં તમે પર અવર અથવા તો આખા સમયગાળા દરમિયાન તમારી સ્પીડ કેટલી હતી, વચ્ચેની કેટલી સ્પીડ હતી એની માહિતી મળતી નથી. અને ક્યારે શોધાય છે સરેરાશ? જ્યારે બદલાતો હોય, વેગ બદલાતો હોય, ઝડપ બદલાતો હોય. શું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા નહીં? કેમ કે આમાં આવે અંતર, આમાં આવે સ્થાનાંતર. જે સ્થાનાંતરની દિશા હોય એ જ દિશા વેગની થાય, કોઈ પણ વેગ હોય. ઓકે, તો અચળ હોય તો તમે કયું સૂત્ર મૂકશો? અંતરના છેદમાં સમય. સરેરાશ હોય તો તમે આ સરેરાશનું સૂત્ર મૂકશો. ઓકે, સૂત્રમાં સેમ જ છે, પણ અચળ હોય ત્યારે જ પહેલા સૂત્રનો ઉપયોગ કરી શકાય. સરેરાશ માટે કંઈક આખો રસ્તો, આખો પથની લંબાઈ તમારે કરવી પડશે. ઓકે, તો આઈ થિંક તમને આ બધું ક્લિયર હશે. ઓકે, હું તમારા માટે એક સિવાયને છોડું છું અને આવતીકાલે કંઈક નવી જ વાતો કરશું. ઓકે સર, ચાલો સિવાય કે હું તમને લખી દઉં છું. ધ્યાનથી જો. ટુડે સિવાય કે. 1
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિ 10 મીટર વર્તુળાકાર પથ પર A થી B, A થી C, A થી D પર જાય, A થી B પર ત્યારે અંતર અને સ્થાનાંતર ગણો. ચાલો આ પાર્ટ 1 હતો બરાબર. આનો હવે બીજી વાત કરીએ. આમાં બીજો પેજ ગણો. જેમ કે હું આને કહી દઉં નંબર 1 અને હું આપી દઉં નંબર 2. ઓકે. A થી C પર 20 સેકન્ડમાં પહોંચે છે ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. આકૃતિ હું બાજુમાં આપી દઉં છું મિત્રો. ચેક કરો. ટિંગ ટિંગ. ચાલો અહીંયા હું લઈ લઉં છું A અને આ દિશામાં જવા છું. A આવશે B, અહીંયા આવશે C અને અહીંયા આવશે D. આઈ થિંક કે તમને આવડી જશે આ. ઓકે. વર્તુળાકાર ત્રિજ્યા 10 મીટર છે. ઓકે કમ્પ્લીટ. આ ત્રિજ્યા 10. ચાલો 100 મીટર લઈ લો તો સારું પડશે. આ ત્રિજ્યા તમને આપેલી છે 100 મીટર. મોટો પંચ કમ્પ્લીટ. તો આપણે કેલ્ક્યુલેશન કરજો. નેક્સ્ટ ટાઈમ ફરી પાછી અહીંયાથી થોડીક આગળની વાતો કરશો અને કેટલાક કન્વર્ઝેશન લઈશું જે તમારે બહુ કામમાં આવશે. ઓકે. ચાલો બીજી એક હું શોર્ટ થોડી વાત કરી દઉં. અહીંયા કેટલાક ગ્રીક ભાષાના સિમ્બોલ તમારે યાદ રાખવા પડશે. સિમ્બોલ. ઓકે. સિમ્બોલ સંજ્ઞાઓ. તો આપણે રોજ એક સંજ્ઞાની વાત કરશું અને તમને આવી ગઈ હોય એ સંજ્ઞા કહું છું. ઓકે. જેમ કે તમે A B C લખો છો ને સ્મોલમાં પણ, તેમ સિમ્બોલના પણ કેપિટલ અને સ્મોલ છે. જેમ કે તમે શીખી ગયા છો આને શું કહેવાય? સિગ્મા. તો આ જે છકડા જેવો છે આને પણ સિગ્મા કહેવાય, સ્મોલ સિગ્મા કહેવાય. આપણે રોજ એક આવા સિમ્બોલની વાત કરશું જેથી તમને તકલીફ ન પડે. તો આ સિગ્મા કેપિટલ, આ સિગ્મા સ્મોલ. બીજો એક લઈએ છે આને તમે કહો છો આલ્ફા. ઓકે. આલ્ફા. બસ આટલે સુધી રાખીએ છીએ. તો રોજ આપણે એનો સિમ્બોલ શીખીશું. ઓકે. આજથી પાર્ટ 3 થી કેમ કે આગળની વાતો તમને બધી પૂરી રીતે સમજાઈ ગઈ છે. ક્લિયર? તો આવતીકાલે પ્રવેગથી વાત કરશું અને કેટલાક સિમ્બોલ અને ત્યારબાદ કેટલાક કન્વર્ઝેશન જોઈશું. તો આઈ થિંક કે બધાને મજા આવી ગઈ હશે અને બધાને સમજાઈ ગયું હશે. જો તમને થોડી સ્પીડ લાગે તો વિડિયો રિપીટ તમે જોઈ શકો છો. અને બીજી એક વાત કે ભાઈ પાર્ટ 3 જે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા કન્ફ્યુઝ જોઈતા હોય પાર્ટ 1 અને 2 ક્લિયર કરો તો આમાં તમને વધુ સારી રીતે સમજ પડશે. ઓકે. તો આવી જ નવી વાતો સાથે ફરી પાછા આપણે મળશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, હરિ ઓમ.